દર્શક મિત્રો આ વિડીયો ખાસ જુઓ કે તે અમારી જોડે શેર કરવા માંગો છો કે અત્યારે હાલમાં તમારી જે હેલ્થ સારી થઈ ગઈ છે, ઘૂંટણનો જે પ્રોબ્લેમ હતો સોલ્વ થઈ ગયો, તો પછી તમારા એક્સપિરિયન્સ કેવા રહ્યા થોડી વાત કરો. હું નોરતામાં ફૂલ નાઇટ ગરબા રમી. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવી બેનનો ઇન્ટરવ્યુ લેવા માટે જઈ રહ્યા છે કે જેમને શરીરમાં કંઈક તો સમસ્યા હતી. હવે સમસ્યા શું હતી, એમનું સમાધાન કેવી રીતે મળ્યું, તો આપણે એને વિશે આપણે એમની પાસેથી જ જાણકારી આપણે મેળવશું. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? વર્ષા નરેશ બોરસે. વર્ષા નરેશ બોરસે. બોરસે. અને તમારું? નરેશ બારીકરા બોરસે. હા. અને તમારું આમ અહીંયાનું એડ્રેસ? દક્ષિણ ફળી રણછોડિયા મંદિર. ઓકે. અને મતલબ ગામ કયું કહેવાય? સોનગઢ. સોનગઢ. એટલે ડિસ્ટ્રિક્ટ કયો? સોનગઢ. તાપી. જિલ્લો જિલ્લો તાપી. અને મતલબ તાલુકો સોનગઢ ગણાય. ઓકે, સોનગઢ ગામ જ છે. અને આમ તમારું મૂળ વતન કયું? અમારું મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્ર. મહારાષ્ટ્ર. ઓકે. તો મતલબ અહીંયા વર્ષોથી તમે રહો છો એટલે ગુજરાતી ફાવે. હા. ઓકે. હા, તો મને સૌપ્રથમ એ જણાવો કે તમને શું સમસ્યા હતી, શું તકલીફ હતી તમને? મારા ઘૂંટણમાં ગેપ પડી ગયેલા, સૂજન આવી ગયેલી, હા. તો ખાસી દવા કરાવી. મતલબ ઘૂંટણમાં સોજન આવી ગયું. હા, ગેપ પડી ગયા એમ, અને એના લીધે સૂજન બી આવી ગઈ. કેવી રીતના તમને ખબર પડી ગેપ પડી ગઈ એમ? હું પેલે દવાખાનામાં ગઈ, પછી એમણે કીધું એક્સરે પડાવવો પડશે. તે એક્સરે પડાવ્યો તો એમાં ખબર પડી કે ઘૂંટણમાં ગેપ પડી ગયા. હા. ઓઇલિંગ નહીં થતી હતી એમ. અચ્છા. એટલે જ્યાં તમે મતલબ ડોક્ટર પાસે ગયા હશે ત્યાં એક્સરે કરાવ્યો અને ત્યાં એમને ખબર પડી કે ઘૂંટણમાં અંદર ગાદી ઘસાઈ છે, ગેપ છે. ગેપ છે. બરાબર. બીજું સોજો આવી ગયો હતો. સોજો તો વધારે જ હતો. હા. અને બીજું શું તકલીફ થતી ચાલવામાં કે આમ? ચાલવામાં એમ કોટ અવાજ આવતો હતો. ઓહો. એટલે ચલાતું નહીં હતું અને એમ બેસાતું બી નહીં હતું. એમ એનો ઊભું જ નહીં રવાય વધારે. ફિટનેસ પણ વધારે. અને એના કારણે મને વીકનેસ પણ બી વધારે આવી ગયેલું. એમ ઘરનું કામ બી ને પૂરું પડતું હતું મારથી. હું પહેલે જેટલું વધારે કામ કરતી તો હમણાં નહીં થતું હતું. હું થોડુંક ઊભી રહું, રોટલી વણું તો બેસી જતી હતી. એટલે આટલો દુખાવો થતો હતો મને. બરાબર છે. તો એની કોઈ ટ્રીટમેન્ટ તમે શરૂઆત કરી કે નહીં? મતલબ કેટલા સમયથી આ તમને તકલીફ હતી? આ 1 મહિનો. 1 મહિનો મતલબ થયો? હા. અને 1 મહિનામાં જ તકલીફ વધી ગઈ? બરાબર. પહેલા કઈ એવું હતું નહીં? હા, પહેલા કઈ હતું નહીં એમ. હા. તો મતલબ કે 1 મહિનામાં તમને તકલીફ એટલી બધી વધી ગઈ કે ચાલવામાં પણ તકલીફ, ઊભું રહેવામાં તકલીફ. બરાબર ને? મતલબ રસોઈ બનાવવામાં તકલીફ. તો પછી બધું જ કામમાં એમ આવું જયારે થાય તો પછી આપણે દરેક લોકો એવું વિચારતો હોય કે આપણે કંઈક ટ્રીટમેન્ટ કરાવીએ. તો તમે કોઈ ટ્રીટમેન્ટ કરાવી ખરી? હા, વ્યારામાં એકલવ્યમાં ગયેલી. અચ્છા. તો એની દવા હું ખાસે 15 દિવસ લીધી, પણ મને કઈ આરામ પડતો નહીં હતો. તો હું એમને કીધું કે મને કઈ દુખાવ સહન નથી થતો, તમે આજુ બીજું દવાખાનું જોવો ભાઈ. તો એમણે કીધું કે મારા છે એક ફ્રેન્ડ કપિલભાઈ તરીકે, અમે ક્રિકેટ રમવા આવતા છે. એમને મેં કીધું તારી તકલીફ, એ આવશે આજે તને મળવા, પૂછશે તો તું કહી દેજે એમ કે શું થતું છે. તે ખાલી મને એક જ ક્રીમ આપેલી લગાવવા માટે. ઓકે, 1 મિનિટ. કે જે કલ્પેશભાઈની વાત ચાલે છે તે અહીંયા બાજુમાં બેસેલા કલ્પેશભાઈ છે, બરાબર ને? એ અને તમે બંને ક્રિકેટ રમો સાથે? એક જ ટીમ કે અલગ ટીમ? એટલે મળીને રમે. અચ્છા. મતલબ કે તમે બંને સાથે રમો છો અને એ તમારી ઓળખાણ, અને એમાં તમારી વાતો થઈ કે તમારી વાઈફના પ્રોબ્લેમ છે અને એ સમસ્યા જણાવી એટલે કલ્પેશભાઈએ પછી તમને શું આપ્યું? મને આ ક્રીમ આપી. આ જે ક્રીમ છે આ નેટસપ કંપનીની મસ્ક્યુલર પેઇન ક્રીમ છે, બરાબર? જે મસલ્સના પેઇન હોય કે કંઈ પણ પેઇન હોય તો એને સાજું કરે છે, તાત્કાલિક રિલીફ આપે છે, એના માટેની આ પ્રોડક્ટ છે. આ લગાવ્યા પછી શું થયો ફાયદો તમને? મારા આ ક્રીમથી સૂજન ઉતરી ગઈ અને દુખાવો બી બંધ થઈ ગયો. હા. એટલે કેટલા સમયમાં તમને રિઝલ્ટ મળી ગયું? 2 દિવસમાં. 2 દિવસમાં? 2 દિવસ. તો કેટલા દિવસમાં કેટલી વખત તમે આ લગાવતા? 3 વખત લગાવેલી. 3 વખત લગાવેલી. હું પેલે નાહીને પછી ક્રીમ લગાવી લેતી હતી, પછી બપોરે આરામ કરતી ત્યારે ક્રીમ લગાવી લે, પછી રાતના સૂતી ટાઈમે. ઓકે. એટલે 3 વખત તમે લગાવતા અને તમને બીજા જ દિવસે એનો ફાયદો થઈ ગયો? બીજા દિવસે સૂજન ખાસી ઉતરી ગઈ. સૂજન ઉતરી ગઈ? સૂજન ઉતરી ગઈ. બરાબર. અને દુખાવો? દુખાવામાં બી રાહત હતો. હું પછી કન્ટિન્યુ 2 દિવસ લગાવ્યું ને, તે ત્રીજા દિવસે મને રાહત મળી. એમ દુખાવો બંધ થઈ ગયો એમ. બરાબર છે. તો મતલબ કે તમને આ ક્રીમ થી આટલો ફાયદો થઈ ગયો. હવે અત્યારે હાલમાં
તમે કશે આમ ચાલવું હોય તો આરામથી ચાલી શકો? હા, જાઉં ને, હું બહાર જાઉં છું, બજારમાં જાઉં છું, ફરવા જાઉં છું, એમ ચાલીને જાઉં છું, એમ મતલબ પહેલા જે આપણી લાઈફ હતી એ ટાઈપની પાછી થઈ ગઈ? પહેલે થઈ ગઈ. મતલબ કે તમે કીધું કે એક મહિના માટે જે તમને તકલીફો આવી બહુ જ ગઈ હતી. એમાંથી અત્યારે એકદમ પૂરી રાહત થઈ ગઈ? રાહત થઈ ગઈ. તો એ શેના કારણે? બીજું વસ્તુ તમે શું વાપર્યું નેટસપનું, એ થોડી માહિતી આપો. જોઈન્ટ કેર, જોઈન્ટ કેર છે, હા. પછી બીજી વસ્તુ પછી ડિટોક્સ, ઇઝી ડિટોક્સ, હા. પછી આ મિન્ટ લેવર, ન્યુટ્રીલિવર, હા. હા. અને બીજું એની સાથે આ પાવડર જ્યાં 2 ટાઈમ પીતી હતી. અચ્છા, આ નેચરામોર ફોર વુમન જે બહેનો માટેનો પાવડર છે, એક ન્યુટ્રાસ્યુટિકલ છે, બરાબર? આ કોઈ મેડિસિન નથી. ના, અને આ વસ્તુ તમે રેગ્યુલર ઉપયોગ કર્યો? કેટલા મહિના થયા વાપર્યું ને? આ હું 3 મહિનાથી ઉપયોગ કરતી છું. 3 મહિનાથી વાપરો છો. અને તમને જે ફાયદો થયો, એક તો તમે કીધું કે આ મસ્ક્યુલર પેઇન ક્રીમ લગાવી એટલે બીજા દિવસથી જ તમને ફાયદો થવાના ચાલુ થયો. હા. પણ જે અંદરથી જે તકલીફ હતી કે ગેપ પડી ગઈ હતી કે પછી સોજો આવી ગયો હતો અને ચાલવાની તકલીફ, ચાલતી વખતે અવાજ આવતો હતો, આ બધીમાં રાહત તમને કેટલા સમયમાં મળી? હું 1 મહિનામાં, એટલે હું 15 દિવસ ખાસી વ્યવસ્થિત, એટલે દવા તો વ્યવસ્થિત લેતી હતી, પણ 15 દિવસમાં મને રાહત ખાસી મળી ગઈ એમ. અચ્છા, 15 દિવસ વાપર્યું પછી તમને રાહત ઘણી દેખાઈ. અને અત્યારે હાલમાં 3 મહિના પૂરા થઈ જાય છે. 3 મહિનામાં મતલબ જે પહેલા જે તમને તકલીફ હતી બધી જ તકલીફમાંથી મુક્તિ મળી ગઈ અત્યારે, બરાબર ને? હા. તો હવે તમને ફિલિંગ કેવું આવ્યો? મતલબ જયારે શરૂઆતમાં તમને જયારે તકલીફ હતી ત્યારની વાત અને આજની, તો તમને શું આમ લાગે માનસિક રીતે? માનસિક રીતે તો હું કહું ને, આ બેસ્ટ છે. અચ્છા, હા. આ જો નહીં મળતે તો પછી હું દવાખાના ચક્કર ખાતે. મતલબ કે આપણો કેટલો ખર્ચો થતો એનું તો કઈ નક્કી જ એનું તો કઈ નહીં. નક્કી સારું થશે નહીં થશે એ પણ કોઈ ગેરંટી નહીં. પણ આજે તમે આ વસ્તુ વાપરી છે અને એનાથી તમને આટલો સારો ફાયદો મળી ગયો છે. હા, તો તમે મતલબ કે આ જે પ્રોડક્ટ વાપરી અને તેનાથી તમને ઘણા બધા ફાયદા થયા, તો તમારો કોઈ એવો અનુભવ ખરો કે તે અમારી જોડે શેર કરવા માંગો છો કે અત્યારે હાલમાં તમારી જે હેલ્થ સારી થઈ ગઈ છે, ઘૂંટણનો જે પ્રોબ્લેમ હતો સોલ્વ થઈ ગયો, તો પછી તમારા એક્સપિરિયન્સ કેવા રહ્યા? થોડી વાત કરો. હું નોરતામાં ફૂલ નાઇટ ગરબા રમી. એટલે તમારો મતલબ ફેવરેટ છે ગરબા રમવાનો? ડાન્સ અને નોરતા મારા ફેવરેટ છે. અચ્છા, તો મતલબ એ એકદમ લાઈવ તમને એક્ઝામ્પલ તમારું ખુદને મળી ગયું કે કેટલા કલાક ગરબા રમતા હશે અંદાજે તમે? સવારના 4 વાગે સુધી રમેલી. સવારે 4 વાગે? કેટલા વાગ્યાથી? 11 ની જો રાઉન્ડમાં ગઈ રમવા, ઓહો, તો હું ખાલી એક વખત બેઠા, પછી પાછા ચાલુ કર્યા તો 4 વાગે એટલે આવું 5 કલાક કેવાય? 5 કલાક કન્ટિન્યુ, એમાં ખાલી એક બ્રેક લીધો? હા. તો મતલબ આ તો બિલીવ નહીં થાય, આપણને વિશ્વાસ નથી આવતો કે આ ઘૂંટણનો પ્રોબ્લેમ હોય ને આટલું બધું સારું રિઝલ્ટ મળ્યું હોય કે 5 કલાક સુધી આપણે ગરબા લઈ શકીએ, ગરબા રમી શકીએ. તો ખરેખર બહુ જ સારું રિઝલ્ટ છે. તો આ વિડીયો જોઈને નિર્ણય તમારે લેવાનો છે, જે પણ આ વિડીયો જોઈ રહ્યા છે, કે મારે જલ્દીમાં જલ્દી સાજું થવું છે કે પછી મારે એ પ્રોબ્લેમ સાથે જ જીવવું છે. તે ખુદ વાપરીને નક્કી કરી શકે. અમે નથી બોલતા, પણ જે આ દર્દીઓ પ્રોડક્ટ વાપરે છે એ લોકો ખુદ બોલે છે કે અમને શું ફાયદો થયો છે. તો